સૌથી પહેલા વાત જામનગરની કે જ્યાં ગેરકાયદેસર દબાણો પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે। હવે અસામાજિક તત્વોએ દાદાગીરી કરી તો ખેર નહીં, આ એક્શનના પરિમલ નથવાણીએ પણ વખાણ કર્યા છે। ધર્મેશ પટેલના ગેરકાયદે બાંધકામ ઉપર બુલડોઝર કરવાની કામગીરીને બિરદાવી સાંસદ પરિમલ નથવાણીએ પોસ્ટ કરીને પ્રશાસનની કામગીરીને વખાણી। ભૂમાફિયા જયેશ પટેલનો ભાઈ ધર્મેશ પટેલની ગેરકાયદે સંપત્તિ તોડી પાડવામાં આવી। દાદાનું બુલડોઝર તેના પર ફરી વળ્યું। જામનગરમાં આ કાર્યવાહી કરવામાં આવી। પરિમલ નથવાણીએ આ કામગીરીના વખાણ કર્યા। તેમણે ટ્વીટ કરી અને સરકારની આ કામગીરીને તેમણે બિરદાવી। પ્રશાસનની કામગીરીનો તેમણે વખાણ કર્યા। ભૂમાફિયા જયેશ પટેલના ભાઈ ધર્મેશ પટેલની ગેરકાયદે સંપત્તિને તોડી પાડવામાં આવી। જેવું કરશો તેવું ભરશો એ તો કુદરતી ન્યાય છે જ, પરંતુ જો ગુંડાગીરી કરી તો તેની પણ ખેર નહીં, એ પ્રકારની હવે કડક કામગીરી ગુજરાતમાં થઈ રહી છે। કાયદામાં રહેશો તો ફાયદામાં રહેશો, એ કાનૂની ન્યાય છે અને આવું જ કંઈક આપણા ગુજરાતમાં છેલ્લા કેટલાક સમયથી જોવા અનુભવવા મળી રહ્યું છે। ગુંડા તત્વોને ઝેર કરવા અને ગુંડાગર્દી કરી ગેરકાયદે હડપેલી સંપત્તિ જમીનદોસ્ત કરવાનો ભૂપેન્દ્ર પટેલ સરકારનો પ્રબળ અને પ્રચંડ સંકલ્પ જોવા અને અનુભવવા મળી રહ્યો છે। અમદાવાદના રખિયાલ અને બાપુનગર વિસ્તારમાં તલવારો સાથે ગુંડાગર્દી ટોળકી ઊભી કરનાર ફઝલ શેખને તેના જ કરતૂતોની સજા મળવાનું શરૂ થઈ ચૂક્યું છે। પોલીસને ડરાવનાર, ધમકાવનાર ફૈઝલે સરકારી જમીન ઉપર ઊભા કરેલા 3 મકાનોને જમીનદોસ્ત કરવાની કાર્યવાહી શરૂ થઈ ચૂકી છે। ગુંડાગર્દી કર્યા બાદ પકડાયો તે પહેલા જ જમીન પછડાતા ફઝલના ટાંટિયા તૂટ્યા અને ત્યારબાદ લંગડાતો ફઝલ લોકોએ જોયો। હવે આ દ્રશ્યો ફઝલે હડપેલી જમીન પર ઊભો કરેલો ગેરકાયદેસર અડ્ડો ધ્વસ્ત થઈ રહ્યો છે તેના છે। અગાઉ નોટિસ આપ્યા છતાંય જમીન પર જ્યાં જ્યાં ફઝલે ગેરકાયદે રીતે કબજો જમાવ્યો હતો તેને આજે તોડી પડાઈ રહ્યો છે। પોલીસના ઉચ્ચ અધિકારીઓ સહિતના બંદોબસ્ત સાથે રાખી મહાનગરપાલિકાએ રખિયાલના ગરીબનગરમાં બુલડોઝર ફેરવ્યું।